શહેરના પાણીગેટ દરવાજા નજીક અમીન ચેમ્બર્સમાં આવેલા એક બંધ મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પાણીગેટ દરવાજા પાસે આવેલ અમીન ચેમ્બર્સમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે મદાર માર્કેટ પાણીગેટ ખાતે કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી, જે સંદર્ભે વડોદરા ફાયર બ્રિગેડની એક ટીમે આવીને આગ ઉપર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. કદાચ ગેસ લીકેજ હોઈ શકે. ઉપરની સાઈડે લોકોનું વેલ્ડિંગ કામ ચાલતું હતું, જે તણખલા ઉડ્યા હોય અને કદાચ આગ લાગી શકે. આગે એમની ઓટીજી જગ્યાઓ છે, બાથરૂમ, વેન્ટિલેશન નીચેની જગ્યા છે, તેમાં આગ લાગી હતી. નુકસાન કોઈ જાણવા મળ્યું નથી. આ જૂના બિલ્ડિંગો છે. ગ્રાઉન્ડ +3-4 ના હોય તો અમુક રેસિડેન્સી બિલ્ડિંગ ઉપર તેમાં 15 મીટર સુધી એનઓસીની અમુક રાહત આપેલી છે. અને આ કોમર્શિયલ છે. તેઓ ખરેખર તો એક્સટિંગ્યુશર વસાવવા જોઈએ, પરંતુ અત્યારે દેખાતા નથી. નીચે દુકાનો લાગેલી છે અને ઉપર રેસિડેન્શિયલ એમની વસાહત લાગી રહી છે. એમાં કોઈ જણાય આવ્યું નથી. સાધનો નથી એટલે એનઓસી ના હોઈ શકે. જે નિયમમાં આવતા હશે તો અમે 100% એમની પર કાર્યવાહી કરીશું. કારણ હજુ સુધી એમનું જે કોમન પેસેજ છે એની અંદર આગ લાગી હતી અને કાબુ મેળવ્યો છે, પરંતુ આગનું જે પ્રોબેબલી કારણ ગેસ લીકેજ કદાચ હોઈ શકે. ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડિંગનું કામ ચાલુ હતું, તો તણખા ઉડ્યા હોય ને એના કારણે આગ લાગી શકી હોય. જૂના બિલ્ડિંગો છે અને ગ્રાઉન્ડ +3-4 ના હોય, અને અમુક રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તેમાં 15 મીટર સુધી એનઓસીની બાધ્ય આ લોકોને અમુક રાહત આપેલી છે. અને જે કોમર્શિયલ છે તેઓએ પોતાની રીતે એક્સટિંગ્યુશર ખરેખર વસાવવા જોઈએ, પરંતુ અત્યારે દેખાતા નથી તેમની.